નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં. મિત્રો, આજે વાત કરવી છે પોલીસ ભરતી 2021ની અંદર જે આવનાર છે તો 12,000 લોકરક્ષકની ભરતી કરવામાં આવશે તેવું આપણા ગૃહમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. તો જાણો આ ભરતીનો શું રહેશે સંપૂર્ણ અભ્યાસક્રમ. એ પહેલાં મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નીચે ટેલિગ્રામ ગ્રુપની જે લિંક આપેલી છે તેમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને પોલીસના તમામ ન્યૂઝ સૌથી પહેલાં મળી રહે. જે મિત્રો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખુશ ખબર છે. અનએકેડમી દ્વારા નિષ્ઠા જીપીએસસી માટે સ્પેશિયલ બેન્ચ શરૂ કરવામાં આવેલી છે અને આ બેન્ચ 13 જાન્યુઆરીથી શરૂ થશે. આની અંદર મિત્રો તમે ટોપ એજ્યુકેટર સાથે તૈયારી કરી શકો છો, જેની અંદર હિસ્ટ્રી, ઇન્ડિયન પોલિટિક્સ, મેન્ટલ એબિલિટી, ઇન્ડિયન ઇકોનોમિક્સ, જિયોગ્રાફી, સાયન્સ અને ટેકનોલોજી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાની તમને સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આ ઉપરાંત તમારે જો કોઈ ડાઉટ હશે અથવા કોઈ પ્રશ્ન હશે તો તેનું સોલ્યુશન પણ આ ટોપ એજ્યુકેટર સાથે તમને સોલ્યુશન કરી આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, જે આ કોર્સ છે એની નોટ પણ તમને ગુજરાતી ભાષાની અંદર આપવામાં આવશે. જે મિત્રો આ કોર્સની અંદર જોડાવા માગે છે અને આપણો જે આ સરસ 10 જે કોડ છે એનો ઉપયોગ કરશે તો તેમને 10% જે છે એ ઓફ મળશે. આ ઉપરાંત મિત્રો, અનએકેડમી દ્વારા મફત T20 ટેસ્ટ સિરીઝ પણ ચાલુ કરવામાં આવેલી છે. આ ટેસ્ટ સિરીઝ એ એકદમ વ્યવસ્થિત વિષય મુજબ તૈયાર કરવામાં આવી છે અને તે પણ દરેક વિષયના ટોપિક અને પેટા ટોપિક મુજબ. આ મિત્રો જે T20 સિરીઝ છે એ તમે સોમવારથી લઈ અને શુક્રવાર સુધી સાંજે 7:30 વાગે રમી શકો છો. જે આ વિષયવાર સુઆયોજિત મુક્ત ટેસ્ટ છે એની અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, પોલિટિક્સ, ઇકોનોમિક્સ, જિયોગ્રાફી, સાયન્સ અને ટેકનોલોજી, કરંટ અફેર્સ વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે. જો તમે આ ટેસ્ટ સિરીઝ રમવા માગો છો તો આજે જ કરો. અનએકેડમી જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો, ત્યારબાદ ચોઈસ તમારો ગોલ કરો અને જે આપણો કોડ છે સરસ 10 એ નાખીને મફતની અંદર તમે ઓપન થઈ શકો છો અને તમારો અભ્યાસ શરૂ કરી શકો છો. તો મિત્રો, આના માટે અનએકેડમી માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ સિલેબસની વાત કરીએ તો લેખિત પરીક્ષા સૌ પ્રથમ લેવામાં આવે છે. 100 પ્રશ્નના હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર હોય છે અને કુલ ગુણ 100 હોય છે. નેગેટિવ માર્કિંગ હોતું નથી. મિત્રો, આની અંદર કયા વિષયો પૂછાઈ શકે છે તો સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, આ ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મેન્ટલ એબિલિટી, વિજ્ઞાન, ભારતનું બંધારણ પૂછાય છે. આમાંથી મિત્રો પ્રશ્નો લેવામાં આવેલા હોય છે. કાયદાની વાત કરીએ તો કાયદાની અંદર ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, આ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી 1860, એવિડન્સ એક્ટ જે છે એ 1872 પણ પૂછાય છે. તો તમે આની તૈયારી આ પ્રમાણે જે અભ્યાસક્રમ છે એ પ્રમાણે કરી શકો છો. આ લેખિત પરીક્ષા પૂર્ણ થયા બાદ શારીરિક ક્ષમતા કસોટી પણ લેવામાં આવે છે. તો પુરુષ ઉમેદવારોએ 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટની અંદર તમામ પુરુષ ઉમેદવારોએ દોડ પૂરી કરવાની હોય છે. અને મિત્રો, જો તમે 20 મિનિટ કરતાં ઓછા સમયની અંદર જો આ દોડ પૂરી કરો છો તો તમને પૂરેપૂરા માર્ક મળે છે. બીજા નંબર ઉપર છે મહિલા ઉમેદવાર. તો મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ પૂરી કરવાની હોય છે અને વધુમાં વધુ તેઓ 9 મિનિટ ને 30 સેકન્ડની અંદર તમામ મહિલા ઉમેદવારોએ આ દોડ પૂરી કરવાની રહેશે. એક સર્વિસમેન હશે તો તેમને 2400 મીટરની દોડ પૂરી કરવાની રહેશે અને વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર તમામ એક સર્વિસમેન ઉમેદવારોએ આ દોડ પૂરી કરવાની રહેશે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલના મોડેલ પેપર જો તમે મેળવવા માંગો છો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને નીચે કોમેન્ટ જરૂરથી કરજો, તો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટેના જે મોડેલ પેપર છે એ પણ બનાવીને ટૂંક સમયની અંદર મૂકીશું.